હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે મિત્રો? તમે બધા મજામાં જ છો અને આપણી પણ થોડી થોડી તબિયત થઈ ગઈ છે સારી. અને આજે છે ભાદરવી અમાસ, તો બધાયના પિતૃઓને લાખ લાખ વંદન. અને બધાય પિતૃના જ પોતપોતાના પિતૃને બધાય ગયા છે પાણી રેડવા. અને અત્યારમાં જો મહારાજ પણ ધીમા ધીમા વરસવાનું કરી દીધું છે શરૂઆત. તો મહારાજની એન્ટ્રી સવારમાંથી થઈ ગઈ છે. એટલે જેને મેળામાં જવાનું હશે એ લોકોને આજે ઘણી તકલીફ પડશે, કારણ કે આવા વાતાવરણમાં મેળામાં તો ક્યાં જાય. અને જો અત્યારમાં છકલાને પણ મારી જેમ લાગી ગઈ છે ભૂખ, એટલે આપણે નાખી દીધા છે ચોખા. તો કેવા મસ્ત ચકલા ચાલુ વરસાદમાં આવી ગયા છે સણવા, કારણ કે વરસાદનું પાણી ઓછું પીવાય એટલે બધાને ભૂખ વધારે લાગતી હોય છે. તો ચકલાને પણ ભૂખ વધારે લાગે છે, એટલે ચાલુ વરસાદમાં મેં નાખ્યા છે ચોખા. તો ચાલુ વરસાદમાં એ ચણવા આવી ગયા છો. અને અહીંયા આપણે વાવી દીધી છે ધનવેલ. ધનવેલને પણ જો મસ્ત હવે મોટી થવા મળી છે. અને આ છે આપણી બારમાસી. તો આપણી બારમાસીને પણ મસ્ત ફૂલ ખીલી ગયા છે, કારણ કે હમણાં વરસાદી માહોલ છે એટલે વૃક્ષોને બધાને સારું છે, એટલે પાણીનો ધરો છે, એટલે મસ્ત મજાના ફૂલ ખીલી ગયા છે. અહીંયા આપણી વ્હાઈટ બારમાસીને પણ જો મસ્ત ફૂલ આવી ગયા છે. અને આ છે મારો ગુવાર. મારો ગુવારને પણ હવે મોર આવવા મળ્યો છે, એટલે થોડાક દિવસમાં થઈ જશે ગુવાર. અને મારી તલીને તો જાણે કાળ આવી ગયો છે, એટલે ઓણ કાંઈ તલ થશે નહીં. અને આપણે મકાઈને પણ જો મસ્ત મજાના સીપું બેસવા મળી છે, એટલે થોડાક દિવસમાં સેવડો થાય એવા ડોડા થઈ જશે. અને આવું જ કંઈક મસ્ત થઈ ગયું છે આજનું વાતાવરણ. અત્યારમાંથીને જ વરસાદી માહોલ તો જામી ગયો છે. જે ભાદરવીના દિવસે બધાય પોતપોતાના પિતૃઓને પાણી રેડવા જતા હોય છે, પણ હવે આપણા પિતૃ વયા ગયા હોય ને તો વર્ષો થઈ ગયા હોય, પણ અત્યાર લગી તો પિતૃ શેનાય પાણીની વાટે બેસતા હશે કોને ખબર. પણ આ તો હવે શાસ્ત્રોનો રિવાજ વર્ષો થાય એમને હાલો આવે છે આપણા ગૌઢિયા વાતનો, એટલે આપણે પણ એ સિલે હાલા જાય છીએ. પણ જે વર્ષો પહેલાં આપણા ગૌઢિયા વયા ગયા હશે એ ત્યાં લગી પાણી પીવા વાટે બેસતા હશે કે નહીં એ તો આપણને ખ્યાલ નથી હોતો કાંઈ, પણ આ શાસ્ત્રો પ્રમાણે બધા ચાલતા હોય છે. તો એવા પહેલાંથી વર્ષોથી રિવાજ હાલા આવે છે, એવા રિવાજ હજુ પણ એમને હાલા જ આવે છે. પછી તો ભગવાન જાણે શું હકીકત હશે એ તો. આજ તમે પણ કોણ કોણ પિતૃને પાણી રેડવા ગયા હતા એ કમેન્ટ કરીને કહેજો. કાલે મળશું નવા બ્લોગમાં. ત્યાં લગી બાય બાય.